આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ટેકનોલોજીના માધ્યમથી વિકાસના લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આર્થિક સહયોગ વધારવાની વ્યાપક સંભાવનાઓ છે. આજે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લોકોને ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો. જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 20 જિલ્લાઓને સ્વચ્છતા એવોર્ડ 2020 એનાયત કર્યા. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરરોટા નજીક બાન ટોલ પ્લાઝા પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા. અને કેન્દ્ર દ્વારા ગુજરાત સહિત હરિયાણા, રાજસ્થાન અને મણિપુરમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલાઈ. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ટેકનોલોજીના માધ્યમથી વિકાસના લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા સક્ષમ છે. આજે બેંગલુરુ ટેક સંમેલનનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં શોધાયેલા તકનીકી ઉપાયોને વિશ્વ સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે. આ માહિતી યુગમાં ભારત હરણફાળ ભરવા સજ્જ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પાસે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓ અને સૌથી મોટું બજાર છે. પ્રધાનમંત્રીએ વિશ્વના ધારાધોરણ પર ખરા ઉતરતા ભારતીય ઉત્પાદનોનો ઉલ્લેખ કરતા યુપીઆઈ પ્લેટફોર્મનું ઉદાહરણ ટાંક્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે યુપીઆઈ પ્લેટફોર્મ જેવું જ પ્લેટફોર્મ રાષ્ટ્રીય ડિજીટલ સ્વાસ્થ્ય મિશન માટે તૈયાર કરાઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત જેવી આરોગ્ય વીમા યોજના, ગરીબોને વીજળી પહોંચાડવી કે તેમને આવાસ ઉપલબ્ધ કરાવવા, આ તમામ યોજનાની ઝડપી કામગીરી માટે તકનીકી સમાધાન કાઢવું તે સરકારની નીતિ છે. પ્રધાનમંત્રીએ આઈટી, નવીનીકરણ અને અન્ય તકનીકી ઉદ્યોગોને ઉદાર નીતિનું આશ્વાસન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ યુવા પ્રતિભાઓને ડેટા અને આઈટી આધારિત ઉત્પાદનોની સુરક્ષા માટે મજબૂત સાયબર સમાધાન શોધી કાઢવા આહવાન કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને સ્વિટ્ઝરલેન્ડના ઉપરાષ્ટ્રપતિ ગાય પરમિલન આ સમારોહમાં વિડીયો માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આર્થિક સહયોગ વધારવાની વ્યાપક સંભાવનાઓ છે. ભારત લક્ઝમબર્ગ શિખર સંમેલનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોખંડ, નાણાકીય ટેકનોલોજી, ડિજીટલ સહિતના ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સારી સહભાગીતા છે, પરંતુ હજુ પણ આ ક્ષેત્રોમાં સહયોગની ઘણી સંભાવનાઓ છે. શ્રી મોદીએ કોરોના રોગચાળા દરમિયાન કુશળ નેતૃત્વ માટે લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દશકમાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આ પ્રથમ બેઠક છે. આ પ્રસંગે લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ અંતરિક્ષ અને નાણાકીય ક્ષેત્રે સમજૂતી કરારોનું સ્વાગત કર્યું અને 2021-22 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સભ્ય તરીકે ચૂંટાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. આજે વિશ્વ શૌચાલય દિવસ છે. આ દિવસે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને લોકોને શૌચાલયનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. એક સંદેશામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે સાફ સફાઈમાં બેજવાબદારીથી કુપોષણની સમસ્યા ઉદ્ભવે છે અને તેનાથી બીમારીઓ ફેલાવાનો ખતરો વધી જાય છે. વિશ્વ શૌચાલય દિવસ પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે સ્વચ્છતા અને સાફ સફાઈને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે ખુલ્લામાં શૌચ ક્રિયાથી મુક્ત ભારત માટે લોકોએ કરેલા સંકલ્પને ફરીથી દોહરાવવા અનુરોધ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ શૌચાલય દિવસ પર કહ્યું કે ભારતે બધા માટે શૌચાલયની પોતાની પ્રતિબદ્ધતા ઉપર દ્રઢતાથી અમલ કર્યો છે. એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે કરોડો ભારતવાસીઓને સ્વચ્છ શૌચાલય ઉપલબ્ધ કરાવવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે આનાથી એમને અને ખાસ કરીને નારી શક્તિને સન્માન અને અન્ય આરોગ્ય સંબંધી લાભ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દરમિયાન આજે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જળશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 20 જિલ્લાઓને સ્વચ્છતા એવોર્ડ 2020 એનાયત કર્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરોટા નજીક બાન ટોલ પ્લાઝા પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે. જમ્મુના પોલીસ મહાનિદેશક મુકેશ સિંહે આ અંગે માહિતી આપતા કહ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફને સાંબા સેન્ટરથી આતંકવાદીઓની ચહલપહલ અંગે બાતમી મળી હતી. આતંકવાદીઓ જે ટ્રકમાં સંતાયા હતા તે ટ્રકને આજે સવારે તપાસ માટે રોકવામાં આવ્યો હતો. જોકે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેડ ફેંક્યા હતા. આતંકવાદીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અથડામણમાં તમામ 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા આતંકવાદીઓ પાસેથી AK રાઇફલ, 3 બંદૂકો, 29 હેન્ડ ગ્રેનેડ અને અન્ય સામાન મળી આવ્યો છે. શ્રી સિંહે કહ્યું કે આ આતંકવાદીઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટા પાયે હુમલો કરવાની ફિરાકમાં હતા. આઈજીપીએ કહ્યું કે ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો છે અને તેને પકડવા માટે શોધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અથડામણમાં 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ તેમની સ્થિતિ સ્થિર છે. મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાની સમીક્ષા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર નેશનલ સેન્ટર ફોર ડિઝીઝના નિદેશક ડોક્ટર AK સિન્હના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની ટીમ ગુજરાતમાં મોકલી છે. આ ટીમ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેનમેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ, સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝિટિવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં સહાય કરશે. કેન્દ્રીય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા, રાજસ્થાન અને મણિપુરમાં પણ ટીમો મોકલી છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે આવતીકાલથી એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર રાજીવકુમાર ગુપ્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે કોરોનાનું સંક્રમણ વધુ ન વધે તે માટે અગમચેતીના પગલા રૂપે રાત્રે કરફ્યુ લગાવવાનો નિર્ણય લેવાયો છે. તેમણે શહેરીજનોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા તથા વહીવટીતંત્રની કાર્યવાહીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. શ્રી ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં વધારાની પથારીઓ, એમ્બ્યુલન્સ તથા વધારાના ડોક્ટરોની ફાળવણી કરાઈ છે. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ-19ની રસી આગામી થોડા મહિનાઓમાં દેશના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડોક્ટર હર્ષવર્ધને ફિક્કીના એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કહ્યું કે રસીના વિતરણ માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોરોના યોદ્ધાઓ બાદ આ રસી 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આગામી વર્ષે જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં આ રસીના 40થી 50 કરોડ ડોઝ ઉપલબ્ધ બનશે. શરૂઆતમાં 30થી 35 કરોડ લોકોને તે આપવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જળ સંરક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવા આહવાન કર્યું છે. ચેન્નાઈના રાજભવનમાં જળ સંરક્ષણ વિષય પર આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પાણીનું પ્રત્યેક ટીપું બચાવવા દરેક નાગરિકે જળ યોદ્ધા બનવું જોઈએ. 2025 સુધીમાં વિશ્વની અડધી વસ્તી જળ સંકટની સમસ્યાથી પીડાતી હશે એવા અનુમાનનો ઉલ્લેખ કરતા શ્રી નાયડુએ કહ્યું કે આવી પરિસ્થિતિ સર્જાવી ન જોઈએ. આનાથી માનવીનું ભવિષ્ય ખતરામાં આવી શકે છે. શ્રી નાયડુએ ખેડૂતોને ઓછું પાણી વપરાય તેવી સિંચાઈ પદ્ધતિઓ અપનાવવા સંકલ્પ કરવા જણાવ્યું. તેમણે જળ સંસાધનોને દૂષિત થવાથી બચાવવાના ઉપાયો, વરસાદી પાણીનો સંગ્રહ, અશુદ્ધ પાણીનું શુદ્ધિકરણ વગેરે જેવા ઉપાયો અપનાવવા પણ અનુરોધ કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છઠની પૂજા પોતાના ઘરમાં જ કરવા લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે છઠ પૂજા દરમિયાન લાખો લોકો એકસાથે પાણીમાં જઈ પૂજા કરે તો તેમાંથી એકને પણ કોરોના થયો હોય તો અન્ય તમામ લોકો પણ કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહે છે. એટલે કેટલાક રાજ્ય સરકારોએ સાર્વજનિક તળાવમાં છઠ પૂજા કરવા માટે મનાઈ ફરમાવી છે. દરમિયાન શ્રી કેજરીવાલે આજે કોવિડ-19ની હાલની સ્થિતિ પર ચર્ચા કરવા નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક કરી હતી. બેઠક બાદ એક ટ્વીટ સંદેશમાં શ્રી કેજરીવાલે કહ્યું કે બેઠકમાં તમામ પક્ષોનો સહકાર માંગવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ સમયે સેવા કરવાનો સમય છે અને દરેક પક્ષે પોતાના કાર્યકરોને લોકો વચ્ચે માસ્કની વહેંચણી કરવા કામે લાગવું જોઈએ. તમામ પક્ષોએ લોકોની સેવા કરવાનો ભરોસો પણ આપ્યો.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ટેકનોલોજીના માધ્યમથી વિકાસના લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આર્થિક સહયોગ વધારવાની વ્યાપક સંભાવનાઓ છે. આજે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લોકોને ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો. જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 20 જિલ્લાઓને સ્વચ્છતા એવોર્ડ 2020 એનાયત કર્યા. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરરોટા નજીક બાન ટોલ પ્લાઝા પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા. અને કેન્દ્ર દ્વારા ગુજરાત સહિત હરિયાણા, રાજસ્થાન અને મણિપુરમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલાઈ.